નમસ્કાર મિત્રો, હેલો એજ્યુકેશન પર આપનું સ્વાગત છે। રાશન મેળવવાની જે પદ્ધતિ છે એટલે કે સસ્તું અનાજ મેળવવાની જે પદ્ધતિ છે એની અંદર સરકાર મોટો ફેરફાર કરવા જઈ રહી છે। જેમ જેમ ડિજિટલ યુગ આવતું જાય છે એમ સરકાર પોતાની યોજનાઓની અંદર પણ ડિજિટલ ક્રાંતિ લાવતી રહે છે। આપણને ખબર છે કે પહેલા તમે જુઓ તો રેશન કાર્ડ આપણે દુકાનદાર પાસે લઈ જવું પડતું હતું, એની અંદર લખી આપે અને પછી આપણને અનાજનો જથ્થો મળતો હતો। એમ જેમ જેમ ડિજિટલ ક્રાંતિ આવતી ગઈ એમ હવે આપણને ખબર છે કે ફિંગરપ્રિન્ટ સ્કેનરથી આપણે કૂપન જનરેટ થાય છે અને એના પછી આપણને અનાજ મળે છે। હવે સરકાર નવો ફેરફાર આની અંદર કરવા જઈ રહી છે કે વિતરણ જે વ્યવસ્થા છે, વિતરણ કેવી રીતે કરવાનું છે, એમાં ભારત સરકાર અને આરબીઆઈ દ્વારા એક નવી ડિજિટલ પ્રણાલી શરૂ કરવામાં આવનાર છે। હવે આ ડિજિટલ પ્રણાલીમાં સરકાર છે એ આપણા જે રેશન કાર્ડ ધારકો છે એના મોબાઈલની અંદર એક એપ્લિકેશન ઇન્સ્ટોલ કરાવશે અને એની અંદર રજીસ્ટ્રેશન કરવાનું છે। સરકાર અને આરબીઆઈ મળી અને સરકાર છે પોતાની સહાય કે સબસિડી જે પણ છે એ રેશન કાર્ડ ધારકના મોબાઈલમાં ડિજિટલ રૂપિયો સ્વરૂપે નાખશે અને એ ડિજિટલ જે એપ્લિકેશન છે એની અંદર વોલેટની અંદર આપણને એ પૈસા કે ડિજિટલ રૂપિયો બતાવશે કે આટલા પૈસા તમારે પડ્યા છે અને એ પૈસા આપણે મોબાઈલમાં જમા હોય પછી આપણે જે તે દુકાનદારે રેશન લેવા જઈએ ત્યારે ત્યાં એ દુકાનદારના ત્યાં ક્યુઆર કોડ સ્કેન કરી અને આપણે એને પે કરવાના છે। એટલે આવી રીતની સંપૂર્ણ પ્રોસેસ છે। સરકાર સહાયના પૈસા છે આપણા મોબાઈલના વોલેટમાં, એપ્લિકેશનના વોલેટમાં નાખશે અને પછી આપણે એ દુકાનદાર જે સસ્તા અનાજની દુકાનવાળો ભાઈ છે એમને ત્યાં ક્યુઆર કોડ સ્કેન કરી અને આપણે એને પે કરવાના છે અને આવી રીતે પછી આપણને રેશન મળશે। એટલે આવી રીતનો મોટો ફેરફાર કરવા માટે જઈ રહી છે। હવે રેશન કાર્ડની અંદર તમે જુઓ તો ક્વેશ્ચન સ્વાભાવિક છે કે તમામ રેશન કાર્ડ ધારકોને આ થશે જ કે ડિજિટલ રૂપિયો જે સરકારે આપણા ખાતામાં વોલેટમાં જમા કર્યા છે એ બીજે ક્યાંય ઉપયોગ કરી શકાશે? તો આનો સ્પષ્ટ જવાબ છે કે બીજે ક્યાંય એનો ઉપયોગ થઈ શકશે નહીં। ફક્ત રેશનની જે દુકાન છે ત્યાં સ્કેન કરી અને તમે પેમેન્ટ કરી શકશો, આનો બીજો કોઈ ઉપયોગ તમે કરી શકશો નહીં। ડિજિટલ રૂપિયો જ તમે ગણી શકશો, એને રોકડમાં રૂપાંતર નહીં કરી શકાય કે આવું કશું જ નહીં કરી શકાય। ફક્ત ડિજિટલ રૂપિયો છે એ તમારા મોબાઈલ વોલેટની અંદર બતાવશે અને દુકાનદારને, સસ્તા અનાજની દુકાનદારને પેમેન્ટ કરશો પછી તમને અનાજ મળશે। આ લાવવાની શું જરૂરત પડી? સ્વાભાવિક છે કે આપણને આ ક્વેશ્ચન થાય। તો અત્યારે આપણને ખબર છે કે ભ્રષ્ટાચારને અટકાવવા માટે થઈ અને જે આ ડિજિટલ ક્રાંતિના યુગમાં ઘણો બધો ભ્રષ્ટાચાર છે લગભગ મટી ગયો છે અને વચેટિયાઓ જે વચ્ચે ખાઈ જતા હોય તો કદાચ એવું પણ થતું હોય તો એને લીધે થઈને કદાચ સરકારે આવી યોજના, આ રીતની જે પદ્ધતિ છે એની અંદર ચેન્જીસ કરવાની જરૂર પડી હોય। ખાસ કરીને પારદર્શી જે વિતરણ વ્યવસ્થા છે પારદર્શી થાય એના લીધે થઈ અને ડિજિટલ યુગ પ્રમાણે અત્યારે તમે જો તો યુપીઆઈથી ફટ થઈને આપણે પેમેન્ટ કરી દઈએ છીએ। કોઈ પણ દુકાને જાઓ તો ભાઈ ક્યુઆર કોડ છે તો ત્યાં સ્કેન કરી અને પછી આપણે જલ્દી પેમેન્ટ કરી શકીએ છીએ, રોકડ વ્યવહારો કરવાની જરૂર પડતી જ નથી। એવી રીતે તમે જુઓ તો આની અંદર પણ કંઈક સરકાર આવા ફેરફાર લાવવા જઈ રહી છે। સરકાર નવી પદ્ધતિ મુજબ રેશનની જે સબસિડી કે જે સહાય મળે છે આપણા મોબાઈલ વોલેટમાં આવશે, આપણે દુકાનદારને પેમેન્ટ કરી અને પછી સસ્તું અનાજ લેવાનું છે। આના માટેના કેટલાક ક્રાઇટેરિયા પણ છે। એપ્લિકેશનની અંદર આપણે રજીસ્ટ્રેશન કરવું ફરજિયાત છે। એ રજીસ્ટ્રેશન કેવી રીતે કરવાનું છે એ તમને અલગથી મેં વિડીયો બનાવેલો છે, એ વિડીયો તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે અને બીજો પણ એને સંલગ્ન વિડીયો છે એ પણ તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે। આના માટેના કેટલાક ક્રાઇટેરિયા છે। એપ્લિકેશન છે એને ઇન્સ્ટોલ કરી અને એના પર રજીસ્ટ્રેશન કરવાનું છે। હવે એપ્લિકેશનની અંદર રજીસ્ટ્રેશન તમામ રેશન કાર્ડ ધારકોએ 31 માર્ચ 2026 પહેલા ફરજિયાત છે। અત્યારે આટલી ડેડલાઈન આપી છે, પછી વધારે તો આપણને ખ્યાલ નથી અને ફરજિયાત રજીસ્ટ્રેશન કરવાનું છે। અત્યારે રજીસ્ટ્રેશન ઘણા બધા જે રેશન કાર્ડ ધારકો છે એ કરતા હોય તો એપ્લિકેશન થોડો ક્રેશ કે કોઈ પણ રીતે હેંગ થવાનો પ્રોબ્લેમ બની શકે છે, પરંતુ આપણે જ્યારે પણ સમય મળે ત્યારે એપ્લિકેશનની અંદર રજીસ્ટ્રેશન કરવું ફરજિયાત છે। એપ્લિકેશનની અંદર રજીસ્ટ્રેશન ત્યારે જ થશે કે જ્યારે તમારા આધાર કાર્ડની અંદર મોબાઈલ નંબર લિંક થયેલો હોય। રેશન કાર્ડના જેટલા પણ સભ્યો છે તમામ સભ્યોના આધાર કાર્ડની અંદર મોબાઈલ નંબર લિંક થયેલો હોવો જરૂરી છે। સાથે સાથે રેશન કાર્ડમાં જે પણ સભ્યો છે એમાં રેશન કાર્ડના સભ્યો સાથે પણ મોબાઈલ નંબર લિંક હોવો જરૂરી છે। જ્યાં પણ તમે મોબાઈલ નંબર લિંક કરાવો, સેમ મોબાઈલ નંબર લિંક કરાવશો અને જુદા જુદા મોબાઈલ નંબર લિંક કરાવવાનો આગ્રહ રાખશો નહીં। એટલે આટલો ખાસ આગ્રહ રાખો કે સેમ મોબાઈલ નંબર હોય, આધાર કાર્ડમાં છે, રેશન કાર્ડમાં છે, બીજી ગમે ત્યાં બેંકમાં તમે ગમે ત્યાં આપો, એક જ મોબાઈલ નંબર આપણો લિંક હોવો જોઈએ, એનો એજ અલગ અલગ હોવો ના જોઈએ। એટલે એપ્લિકેશનની અંદર રજીસ્ટ્રેશન કરતી વખતે તમારે આધાર કાર્ડ, રેશન કાર્ડ એની અંદર લગભગ સેમ મોબાઈલ નંબર માંગે છે।
સેમ ના હોય અથવા તો તમારા રેશન કાર્ડની અંદર મોબાઈલ નંબર લિંક ના હોય તો કેવી રીતે લિંક કરી શકાય છે એનો પણ મેં વિડીયો બનાવેલો છે. સાથે સાથે તમારા આધાર કાર્ડની અંદર કદાચ ઘણા બધા મિત્રોને મોબાઈલ નંબર લિંક નહીં હોય તો આ મોબાઈલ નંબર લિંક કરવો હોય તો તમારે પોસ્ટ ઓફિસે જાઓ અથવા ગ્રામ્ય લેવલે તમારે ખબર છે કે પોસ્ટ માસ્ટર છે અમુક જગ્યાએ આ કામ કરી દેતા હોય છે. તમારા આધાર કાર્ડની અંદર મોબાઈલ નંબર લિંક કરી આપતા હોય છે. પોસ્ટ ઓફિસે જાઓ તાલુકા કક્ષાની તો ત્યાં પણ તમને આ રીતની સેવા પૂરી પાડતા હોય છે. અને આધાર સેન્ટરે જાઓ તો ત્યાં પણ તમને આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક કરી આપે છે. એટલે મોબાઈલ નંબર એક એ રીતનું લિંક કરી શકાય આધાર કાર્ડ સાથે. અને માય રેશન ગુજરાત કરીને જે એપ્લિકેશન છે એની અંદરથી તમે રેશન કાર્ડના જે તે સભ્ય સાથે મોબાઈલ નંબર લિંક કરી શકો છો. આ 2-3 વિડીયો છે અગત્યના કે પીએનબી ડિજિટલ રૂપી જે રેશન કાર્ડ ધારકોએ ફરજિયાત રજીસ્ટ્રેશન કરવાનું છે એ રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું એનો વિડીયો, આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક કરવા માટેનો વિડીયો, સાથે સાથે રેશન કાર્ડ સાથે મોબાઈલ નંબર જે તે સભ્ય સાથે લિંક કરવા માટેનો વિડીયો. આ થોડા અગત્યના 2-4 વિડીયોઝ છે એ હું તમને આ એક જ વિડીયોમાં ના આપી શકું એટલે અલગ અલગ બનાવેલા છે અને તમામ વિડીયો છે તમને આ વિડીયો ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. તો આ રીતની સરકાર ડિજિટલ ક્રાંતિ લાવવા માટે જઈ રહી છે. આના માટેના પણ મેં તમને ક્રાઇટેરિયા જણાવી દીધા છે કે આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક હોવો જોઈએ, રેશન કાર્ડની અંદર મોબાઈલ નંબર લિંક હોવો જોઈએ, બેંકમાં તમારે મોબાઈલ નંબર લિંક હોવો જોઈએ. સાથે સાથે તમારે જે પણ મોબાઈલની અંદર તમે આ રીતની એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો છો એ મોબાઈલને સ્ક્રીન લોક રાખેલો હોવો જોઈએ. ફિંગરથી રાખો કે પાસવર્ડથી રાખો કે પેટર્નથી રાખો. સાથે સાથે જે રજિસ્ટર સિમ છે એ તે જ મોબાઈલમાં હોવું જોઈએ. એટલે મોબાઈલ તમારા બેંક અકાઉન્ટ સાથે જે પણ રજિસ્ટર લિંક છે આધાર રેશન કાર્ડ એ જ લિંક તમારે તમારા મોબાઈલમાં હોવું જોઈશે. અને આવી રીતનું છે તમારા આધાર કાર્ડ નંબર સાથે જે મોબાઈલ નંબર લિંક હશે એની પર ઓટીપી આવશે અને ઓટીપી થી પછી તમારે એપ્લિકેશનની અંદર રજીસ્ટ્રેશન કરવાનું થશે. તો આટલી બાબતો ધ્યાનમાં રાખવાની છે. જે ડિજિટલ ક્રાંતિ છે એ જોતા અત્યારે કંઈક સરકાર તમામ યોજનાઓની અંદર લગભગ આવી રીતની સિસ્ટમ લાવવા જઈ રહી છે અને સ્કેન કરીને પેમેન્ટ કરતા તો લગભગ ને આવડી ગયું છે. અભણ વ્યક્તિ હોય તો પણ અત્યારે ગૂગલ પે છે, ફોન પે છે કે ભીમ યુપીઆઈ છે, યુપીઆઈની મદદથી પેમેન્ટ કરતા થઈ ગયા છે અને લગભગને ખબર પણ પડે છે. બેંકે જવાની જરૂર પડતી નથી. એટલે હવે જે કૂપન તમે સ્કેન કરી ફિંગરપ્રિન્ટથી સ્કેન કરી અને પછી કૂપન જનરેટ થતી એ રીતનું અનાજ મેળવતા હતા તો એ પદ્ધતિની અંદર સરકાર મોટો ફેરફાર કરવા જઈ રહી છે અને આવી રીતે તમારા મોબાઈલ એપ્લિકેશનની ડિજિટલ વોલેટની અંદર સરકાર યોજનાના પૈસા નાખશે અને એ પછી આપણે જે તે સસ્તા અનાજના દુકાનદારને ત્યાં QR કોડ સ્કેન કરી અને પેમેન્ટ કરવાનું છે અને પછી આપણને જેટલું અનાજ મળે એટલું આપણે અનાજ લેવાનું છે. તો આવી રીતનો સરકાર મોટો ફેરફાર કરવા જઈ રહી છે. આજના વિડીયોની અંદર બસ આટલું જ જોવાનું છે. 2-4 વિડીયો મેં તમને જણાવે છે તમામ વિડીયો આ વિડીયો ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો. માહિતી સારી લાગી હોય તો તમામ મિત્રો સુધી આ વિડીયોને અવશ્ય શેર કરશો.